તો હાલના સમયે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ બાઉન્સરોના ભરોસે જોવા મળી રહી છે, કારણ કે સંચાલકો હોસ્પિટલ રેઢી મૂકીને રફુ ચક્કર થઈ ગયા છે। હોસ્પિટલમાં 2 નિર્દોષોના મોત થયા છે, ત્યારે 24 કલાક થવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી થઈ નથી। રૂપિયા કમાવા 2 નિર્દોષને મોત આપ્યું છે તેવો આક્ષેપ જે છે તે સત્તાધીશો સામે છે। તેવામાં સમગ્ર મામલે સ્પષ્ટ તપાસ થવી જોઈએ તેવું લોકોનું માનવું છે, સ્થાનિક લોકોનું પણ માનવું છે અને સાથે જે નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે તેમના પરિવારજનોનું પણ માનવું છે। ખ્યાતિ હોસ્પિટલમાં 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાં 2 લોકોના મોત થયા હતા। તેના ઘટનાના 24 કલાક બાદ પણ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી રહી। સત્તાધીશો હજુ પણ ગાયબ છે, ભૂગર્ભમાં ઉતરી ગયા છે, ક્યાં છે તેની કોઈને નથી ખબર અને પોલીસ હજુ પણ હવા ત્યાં મારી રહેલી જોવા મળી રહી છે અને આખી હોસ્પિટલ હાલના સમયે બાઉન્સરોના ભરોસે જોવા મળી રહી છે। માત્ર બાઉન્સરો છે ત્યાં હોસ્પિટલમાં, જે સત્તાધીશો જે જવાબ આપી શકે તે સત્તાધીશમાંથી કોઈ જ ડોક્ટર હાલના સમયે ત્યાં ઉપસ્થિત નથી જોવા મળી રહ્યું। સંચાલકો હોસ્પિટલને રેઠી મૂકીને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા છે અને પોલીસનો કાફલો પણ અહીંયા જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત બાઉન્સરોના ભરોસે આખી હોસ્પિટલને રાખી દેવામાં આવી છે। જણાવી દઈએ કે 19 લોકોની બારોબાર એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી, 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાંથી 2 દર્દીના મોત થયા હતા અને અન્ય 5 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે। તેવામાં જવાબ આપવો પડશે આ સત્તાધીશોએ, જે હજુ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેમને સામે આવવું પડશે અને એ પરિવારજનો કે જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા, એ પરિવારજનો કે જેઓ હજુ પણ સારવાર હેઠળ છે, એ પરિવારજનોના સવાલના જવાબ આપવા પડશે, પોલીસ અધિકારીઓના સવાલના જવાબ આપવા પડશે। ખ્યાતિ હોસ્પિટલથી અમારા સંવાદદાતા આયુષી જોડાઈ ગયા છે વધુ વાતચીત કરવા માટે। આયુષી, સત્તાધીશો ક્યાં જતા રહ્યા છે તેની કોઈને નથી ખબર, ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને આખી હોસ્પિટલ હાલના સમયે બાઉન્સરોના ભરોસે છોડી દેવામાં આવી છે। બિલકુલ અંકિત, જે રીતે આ ઘટનાને 24 કલાકથી પણ વધુ સમય વીતી ગયો છે, છતાં પણ હજુ સુધી ન તો કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી છે, માત્ર તપાસના દાવા કરવામાં આવી રહ્યા છે। ત્યારે હાલ આખી હોસ્પિટલ જે છે કે જે સિક્યોરિટી અને બાઉન્સર્સના ભરોસે છે અને જે પોલીસ છે તે પણ અહીંયા સજ્જ જોવા મળી રહી છે। પોલીસ બંદોબસ્ત છે તે હોસ્પિટલમાં ખડકેલો જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે ગઈકાલે હોસ્પિટલની અંદર ભારે ઘર્ષણ થયું હતું, જે તોડફોડ કરવામાં આવી હતી, ત્યારબાદ આખી જે હોસ્પિટલ છે તે સિક્યોરિટી અને બાઉન્સર્સના ભરોસે છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, કારણ કે હોસ્પિટલની અંદર ન તો કોઈ સ્ટાફ હાજર છે, ન તો કોઈ ડોક્ટર છે અને આખી હોસ્પિટલ છે કે જે બિલકુલ ખાલી જોવા મળી રહી છે। માત્ર પોલીસ જે છે તે અત્યારે હાલ હોસ્પિટલની અંદર જોવા મળી રહી છે અને જે રીતે આખી જોઈ શકાય છે કે ગઈકાલે જે આ હોસ્પિટલની અંદર જે ભારે તોફાન પણ થયું હતું, જે 2 વ્યક્તિના જે મોત થઈ ગયા હતા, PM જય યોજના અંતર્ગત જે રીતે દાખલ કરવામાં આવ્યા હતા દર્દીઓને અને કોઈ પણ પરવાનગી લીધા વગર જ તેમને આખી સર્જરી કરી દેવામાં આવી હતી। ત્યારે અત્યારે હાલ હોસ્પિટલ જોઈ શકાય છે કે જે 24 કલાક જેટલો સમય વીતી ગયો છે, માત્ર તપાસની વાતો કરવામાં આવી રહી છે અને હોસ્પિટલની અંદર માત્ર સન્નાટો જોવા મળી રહ્યો છે અને આ રીતે સિક્યોરિટી અને જે બાઉન્સર્સ છે તેનો ખડકલો છે કે જે આ હોસ્પિટલની અંદર છે, કલાકો વીતી ગયા છતાં પણ હજુ સુધી જે રીતે સ્પષ્ટ જવાબ આપવાનો હોય તે નથી આપવામાં આવી રહ્યો અને આ પ્રકારે જે સિક્યોરિટી છે તે અહીંયા જોવા મળી રહી છે। એટલે કે આખી આ ઘટનાને લઈને જે અલગ સવાલો ઉભા થઈ રહ્યા છે, પરંતુ સવાલોના જવાબ આપવા માટે કોઈ હોસ્પિટલની અંદર હાજર નથી જોવા મળી રહ્યું। આખી હોસ્પિટલ જોઈ શકાય છે કે સન્નાટો છે, ખાલી કમ જોવા મળી રહી છે। જે હોસ્પિટલની અંદર જેટલા પણ સ્ટાફ હોય છે, કોઈ પણ સ્ટાફ હાજર નથી અહીંયા। એટલે કે અને મહત્વની બાબત તો એ પણ છે કે જો આટલી મોટી હોસ્પિટલ હોય તો હોસ્પિટલમાં સામાન્ય રીતે જો નાનામાં નાનું કોઈ ક્લિનિક પણ હોય ડોક્ટરનું, તો ત્યાં પણ પેશન્ટ હોય કે જે આવતા હોય છે, પરંતુ આ હોસ્પિટલની અંદર વહેલી સવારથી અમે અહીંયા ઉપસ્થિત છીએ, ન તો કોઈ પેશન્ટ આવી રહ્યું છે કે ન તો કોઈ પૂછપરછ કરી રહ્યું છે કે કેમ હોસ્પિટલ બંધ છે, કેમ હોસ્પિટલની અંદર કોઈ હાજર નથી। જો આટલી મોટી હોસ્પિટલ હોય તો સ્વાભાવિક છે કે દર્દીઓની અવરજવર રહેતી હોય છે, પરંતુ આ હોસ્પિટલનું તો કોઈ પણ દર્દીની અવરજવર પણ નથી જોવા મળી રહી। એટલે કે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું આ હોસ્પિટલની અંદર માત્ર જે PMJ અંતર્ગત જ દર્દીઓને લાવવામાં આવતા હતા, કારણ કે જો હોસ્પિટલ સામાન્ય રીતે કોઈ પણ નાનામાં નાનું ક્લિનિક હોય તો તે પણ જે કન્સલ્ટિંગ માટે અહીંયા આવતા હોય છે, પેશન્ટ આવતા હોય, આટલી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય તો અનેક દર્દીઓ અહીંયા આવતા હોય, પરંતુ અહીંયા જે પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે, કોઈ પણ દર્દી નથી આવતું જોવા મળી રહ્યું। અત્યારે હાલ હોસ્પિટલની અંદર માત્ર ને માત્ર જે જોઈ શકાય છે કે પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે, સિક્યોરિટી અને બાઉન્સરના ભરોસે અત્યારે હાલ આખી હોસ્પિટલ જોવા મળી રહી છે અને આ હોસ્પિટલની અંદર હાલની જે રીતનાની પરિસ્થિતિ છે તે અનેક સવાલો ઉભા કરી રહ્યું છે। જી આયુષી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।